જય સિયારામ, જય દ્વારકાધીશ. મિત્રો, પ્રકરણ 7ની અંદર આજે આપણે હિસાબી ધોરણો ખ્યાલ અને ઉદ્દેશ્ય વિશે જોઈએ. તો હિસાબી ધોરણો કોની કહેવાય, તો એના વિશે આપણે જાણીએ. તો આગલા પ્રકરણમાં આપણે હિસાબી સિદ્ધાંતો, ખ્યાલો અને પ્રણેલિકા વિશે જોઈ ગયા. એનો ઉપયોગ કરવામાં આવતો તો એ આપણે જોયું. પણ આ હિસાબી પદ્ધતિઓમાં વિવિધતા રહેલી છે, જેથી હિસાબ નિશો અનેક બાબતો અંગે જુદા જુદા અભિપ્રાય ધરાવતા હોય છે. જેમ કે ઘસારાની પદ્ધતિમાં કોઈ ઘટી જતી બાકીવાળા, કોઈ સીધી લીટી બાકીવાળા, એવી રીતે સ્ટોકના મૂલ્યાંકનમાં કોઈ ફીફો અથવા કોઈ લીફો પદ્ધતિ અપનાવે. આમ એક જ હિસાબ બાબત હોય તો અલગ અલગ નિયમો અપનાવે તો નાણાકીય પત્રકોની એકરૂપતા જળવાય નહીં. બધાની નાણાકીય પત્રકો કેવા આવે? અલગ અલગ. તો એમાં મુશ્કેલી શું પડે કે સરખામણી થઈ ન શકે. એક બીજી કંપનીઓના જે હિસાબો છે એની સરખામણી થઈ શકે નહીં. તો આ મુશ્કેલી નિવારવા માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા 1973માં IAS એટલે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટીની રચના કરવામાં આવી. અને એને શું કામ સ્વીકાર્યું કે આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ બનાવવાની જવાબદારી સ્વીકારી. પછી 1/4/2001થી IASની આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ બનાવવાની જવાબદારી સ્વીકારી. આવી રીતે ભારતમાં પણ IFRS લાગુ કરવાની તૈયારી છે. અને ICAI દ્વારા IFRS અનુરૂપ ભારતીય હિસાબો ધોરણો બહાર પાડવાનું શરૂ થઈ ગયું છે. આ IFRS શું છે? ઇન્ટરનેશનલ ફાઇનાન્સ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ કહેવાય છે, કંપની છે. અને એને નાણાકીય જે બાબતો છે એના માટે નિયમો ભારત માટે બનાવવામાં આવ્યા છે. અને એને રૂપ કંપનીઓ નાણાકીય પત્રકો તૈયાર કરે છે. તો હિસાબી ધોરણોનો અર્થ અને ખ્યાલ શું છે? કોલરના મતે હિસાબી ધોરણો એ રિવાજ, કાયદા અને વ્યવસાય સંસ્થા દ્વારા હિસાબનીશ પર લાદવામાં આવેલો એક નીતિ વિષયક ધારો છે. જે હિસાબનીશો એકાઉન્ટન્ટ હોય એને નીતિ નિયમ મુજબ કામ કરવાનું, એવી રીતે એના ઉપર લાદવામાં, એટલે કે એની અમલ કરવાની જવાબદારી એ પૂર્વક એને કામ કરવાનું છે. બીજી રીતે કહીએ તો હિસાબી ધોરણો એ નાણાકીય પત્રકો અહેવાલ સ્વરૂપે રજૂ કરવા માટેના નિયમો છે. બીજું કાંઈ નથી, હિસાબી ધોરણો એ છે. હવે દરેક હિસાબો એકમાં પોતાના સ્વતંત્ર માળખામાં અલગ અલગ હિસાબી બાબતો રજૂ કરે તો એક સૂત્રતા જળાવે ન જળાય. એટલે એની સરખામણી શું બને? કઠિન બને. હિસાબી દ્રષ્ટિએ ભલે એક હોય, ધંધાકીય દ્રષ્ટિએ અલગ અલગ હોય, અલગ અલગ ધંધો કરતા હોય, પણ હિસાબકીય માહિતી બધાની એકરૂપ હોવી જોઈએ. એટલે કે એના પત્રકો બધા એકરૂપ હોવા જોઈએ, જેથી શું છે એકરૂપતા જળવાઈ રહે, એની તુલના થઈ શકે. અને ભવિષ્યમાં હિસાબી ધોરણો એક વિજ્ઞાન સ્વરૂપ બની શકે. શું બની શકે? વિજ્ઞાનમાં કેમ નીતિ નિયમો સિદ્ધાંતો હોય છે, એ રીતે આમાં પણ નીતિ નિયમો સિદ્ધાંતો હોય તો એ વિજ્ઞાન સ્વરૂપ આ હિસાબી બાબતો બની રહે છે. પછી હિસાબી ધોરણના ઉદ્દેશ અને ઉપયોગ શું છે? તો એનો ઉદ્દેશ છે, પહેલો છે સમાનતા. એ હિસાબી જો એક જ ધોરણ અપનાવવામાં આવે તો એની સમાનતા શું છે? એની સમાનતા, હિસાબોમાં સમાનતા રહે છે. એક હિસાબી રાખવામાં આવે. ઘણા વર્ષે હિસાબો લખવાના અને રજૂ કરવાના હોય તો વર્ષોના હિસાબી રજૂઆતમાં સમાનતા, એકરૂપતા જરૂરી છે. જો સમાનતા હોય તો આપણે તુલના કરી શકાય. અને એ જે નિયમો અપનાવવાથી, સમાનતા હોવાથી એની તુલના પણ થઈ શકે છે. અને કાયદાની રચના પણ થઈ શકે છે. જો બધા એક સરખા નિયમ અપનાવે તો એમાં કાયદાની પણ રચના થઈ શકે છે. કે હિસાબી ધોરણો નાણાકીય પત્રો તૈયાર કરવા માટે, તેની રજૂઆત માટે જો નિયમો અને માર્ગદર્શક સિદ્ધાંતો એ આપણને આપે છે, એટલે એના દ્વારા કાયદાની રચના થઈ શકે. ઓડિટ પણ થઈ શકે. જો સારી રીતે નિયમોનું પાલન કરી અને જો પત્રકો બનાવેલા હોય તો એનું ઓડિટ સરળ બને છે. ઓડિટ પણ કરી શકાય છે. વિશ્વનીયતા એટલે કે જ્યારે નાણાકીય પત્રકો હિસાબ ધોરણની જોગવાઈ અનુસાર તૈયાર કરવામાં આવ્યો હોય અને ઓડિટર દ્વારા હિસાબી ધોરણનું પાલન કરવાનું પ્રમાણપત્ર આપે, ત્યારે એ ધંધાની હિસાબની પત્રકોની વિશ્વનીયતા વધી જાય છે. કારણ કે ઓડિટરે એનું પ્રમાણપત્ર આપેલું હોય છે કે આ કંપનીના હિસાબો બરાબર છે, એટલે વિશ્વાસપાત્ર એ બની જાય છે. ICA દ્વારા બહાર પાડેલા કોઈ 4 હિસાબી ધોરણ બતાવો, બરાબર છે. ICAI એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર છે. એની સ્થાપના 1977માં કરવામાં આવી
અને એમાં ભારતીય હિસાબી ધોરણો બનાવવાની જવાબદારી એને સોંપવામાં આવી. તો એને જે ધોરણો બનાવવાની જવાબદારી સોંપવામાં આવી તો એને આ રીતે પાન નંબર 221માં જે આપેલું છે એ પ્રમાણે ધારા ધોરણો પ્રમાણે એને લિસ્ટ છે આખું, એ પ્રમાણે એની સ્થાપના કરી. એટલે કે ઇન્ડિયન એકાઉન્ટન્ટ સ્ટાન્ડર્ડ 1, 2, 7, 8, 10 એની સામે જે લખેલ છે એને લાગુ પડે છે. દાખલા તરીકે એસ અહીંયા લખ્યું છે INDS એટલે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2 એ શેના વિશે છે? તો ઇન્વેન્ટરી માટે છે. પછી ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 41 શેના માટે છે? તો એગ્રીકલ્ચર માટે છે, ખેતી માટે છે. પછી AS 111 એ શેના માટે છે? તો જોઈન્ટ એરેન્જમેન્ટ માટે છે. પછી ઇન્ડિયન AS 33 શેના માટે છે? અર્નિંગ પર શેર માટે, એક શેર માટે કેટલું આપણે કમાવું, કેટલું આવક થઈ શકે એના માટે છે. એમ અલગ. પછી AS 19 શેના માટે છે? તો એમ્પ્લોઈઝ બેનિફિટ માટે છે, કે ભાઈ કર્મચારીઓને કેવી રીતે બેનિફિટ મળે એનો કાયદો છે. એટલે આ જે છે એને કાયદા બનાવે છે. કાયદાનું નામ છે એ કાયદો કેના માટે કામ કરશે તો એની માટે આપણને એક પત્રક બનાવ્યું છે. એ પત્રક 221માં આપેલું છે. એ તમારે જોઈ લેવું. કદાચ એ તમને પૂછી શકાય એટલા માટે 4 મેં લખ્યા છે કે એગ્રીકલ્ચર માટે કયો નિયમ લાગુ પડે? તો ઇન્ડિયન AS 41. પછી અર્નિંગ પર શેર માટે કયો નિયમ લાગુ પડે? તો ઇન્ડિયન AS 33. બરાબર છે. જોઈન્ટ એરેન્જમેન્ટ માટે કયો લાગુ પડે? તો AS 111. એવી રીતે આપણને કદાચ પૂછે તો આવડવું જોઈએ, પણ એવું ખાસ પૂછાતું નથી. હવે આ ટૂંકાક્ષરી શબ્દો છે એના ફૂલ ફોર્મ અને કામ શું છે, સ્થાપના ક્યારે થઈ એ તમને પરીક્ષામાં પૂછાય તો તમને કામ લાગશે. કારણ કે એક વખત પૂછાય છે. એક તો આ IASC શું છે? તો ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી છે, આંતરરાષ્ટ્રીય હિસાબ ધોરણ સમિતિ છે. આપણે જોયું 1973માં સ્થાપના થઈ અને આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો બનાવવાની જવાબદારી એને સ્વીકારી. પછી ICAI શું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા. એટલે એની સ્થાપના 1970માં ભારતમાં હિસાબી ધોરણો બનાવવાની જવાબદારીને સ્વીકારી. પછી ASB શું છે? તો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ છે. એ ભારતમાં હિસાબી ધોરણ તૈયાર કરવા 21/4/77 રોજ સ્થાપના થઈ. કોના દ્વારા? ICAI દ્વારા સ્થાપના થઈ. પછી NACS નેશનલ એડવાઇઝરી કમિટી ઓન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ, આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણની સલાહકાર સમિતિ. એટલે કે કોઈ પણ દેશને કંઈ પણ કાયદા બનાવવા હોય એકાઉન્ટિંગ અંગે તો આની સલાહ લેવાની. ભારત સરકારે 16/15માં તેની સલાહ લીધી હતી અને એની સાથે ચર્ચા કરી કંપનીના ધોરણો 2015માં બહાર પાડ્યા. એને ટૂંકમાં ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કહેવાય છે. એને આપણે હમણાં મેં પાના નંબર બતાવ્યા તમને 221 ઉપર, એવા એ બહાર પાડ્યા. એને INDS કહેવામાં આવે છે, જેનું ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 201 ઉપર આપેલા છે. એ તમારે જોઈ લેવા. પછી IFR શું છે? ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ છે, આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રકટીકરણ ધોરણ નામ. તો એ SB દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને વૈશ્વિક સ્તરે હિસાબી ધોરણ એ નિયમ બનાવે છે અને એવી પ્રવૃત્તિઓ એકરૂપકરણ હેતુથી એની સ્થાપના થઈ છે. વૈશ્વિક સ્તરે હિસાબી પ્રવૃત્તિઓ એકરૂપ કરવાની એની સ્થાપના થઈ છે. બરાબર છે. એટલે સ્ટાન્ડર્ડ એટલે કે નાણાકીય ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, એના જે પત્રકો જે છે આપણા ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ એની એકરૂપતા માટે એની સ્થાપના થઈ છે. એ હેતુથી IASB ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ એની 1/4/1થી હિસાબી ધોરણો બનાવવાની જવાબદારીને સ્વીકારી છે. 1/4/2001થી હિસાબી ધોરણો જવાબદારી સ્વીકારી છે. આ લખશું 1/4/2001થી ASB આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો બનાવવાની જવાબદારી સ્વીકારી છે. તો મિત્રો આ 6નું નામ આવે છે તો આપણા પ્રકરણની અંદર. તો આ 6 સંસ્થાઓ બધી હિસાબી ધોરણો સ્વીકારવાની જવાબદારી લીધી છે. અમુક એ આંતરરાષ્ટ્રીય છે અને અમુક ભારતની અંદર છે. બીજું ફૂલ ફોર્મ આવડવું જોઈએ. બાકી બધા એ જ એનો હેતુ એ જ છે કે ભાઈ બધાએ શું કરવાનું, હિસાબી ધોરણો એકરૂપ રહે અને નાણાકીય પત્રકો એકરૂપ બને એ રીતે નિયમો બનાવી અને આંતરરાષ્ટ્રીય ધોરણે અથવા તો ભારતની અંદર રજૂ કરવા. તો મિત્રો આ પ્રકરણ પૂરું થાય છે. આ થિયરિકલની અંદર આટલું જ આ પ્રકરણ પૂછાય છે અને આના વિશે આ જે ફૂલ ફોર્મ છે એના વિશે પૂછાય અથવા તો એ ક્યારે સ્થાપના કરવામાં આવી અને એનો હેતુ શું હતો તો એના વિશે પૂછાય છે.
બાકી ઉદ્દેશનો ઉપયોગ એવા 4 છે એ આવડે એવા છે, એક લીટીમાં જ છે. બરાબર છે. તો આ પ્રકરણની અંદર જે થિયરિકલ છે એની માહિતી તમને બરાબર સમજાવી. તમને આ પાઠ્યપુસ્તક પણ વાંચવાથી બરાબર માહિતી સમજાઈ જશે. મિત્રો, જય દ્વારકાધીશ, જય સિયારામ. આ પ્રકરણ હવે અહીંયા પૂરું થાય છે.